મિત્રો, હું સરવૈયા અર્ચના ગેલેક્સી મીડિયામાં આપનું સ્વાગત કરું છું। સમાચારોની શ્રૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચાર પર। લાકડકા અને વાળુકડ વચ્ચે અવાવરૂ જગ્યામાંથી કોથળામાં બાંધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો। હત્યાની આશંકા વ્યક્ત થઈ રહી છે। સિહોરના બોડકી ગામે સ્કૂટર સ્લીપ થઈ જતા મહિલા અને તેના પુત્રને ઈજા પહોંચી હતી। રૂખડિયા હનુમાનજી નજીક યુવાન પર એક શખ્સે કરેલો હુમલો। શહેરના ડાયમંડ ચોક, કાળિયાપીડ અને સુભાષનગર સહિતના વિસ્તારોમાં તુલસી વિવાહ યોજાયા। આંબા ચોક સહિતના વિસ્તારોમાં તાજિયા પટમાં આવ્યા। હવે જોઈએ સમાચારો વિગતવાર। લાકડકા અને વાળુકડ વચ્ચે અવાવરૂ જગ્યામાંથી કોથળામાં બાંધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો। હત્યાની આશંકા વ્યક્ત થઈ રહી છે। ઘોઘા તાલુકાના લાકડકા અને વાળુકડ ગામની વચ્ચે અવાવરૂ જગ્યામાંથી પ્લાસ્ટિકના કોથળામાં બાંધેલી હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો હોવાનું ગામના છોકરાઓ જોઈ જતા બંને ગામના સરપંચોની જાણ કરતા સરપંચોએ સ્થળ ઉપર દોડી જઈ પોલીસને જાણ કરતા સિટી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો દોડી જઈ તપાસ હાથ ધરેલ। મૃતદેહને પીએમ માટે ભાવનગર હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ। અજાણ્યા યુવાનને કોથળામાં બાંધી અવાવરૂ જગ્યામાં નાખી દેવાના કારણે યુવાનની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। બાવીસના અરસામાં વાળુકુના સરપંચ ભોજાભાઈ ફોનથી જાણ કરે કે એક કોથળામાં લાશ પડેલ છે અને દુર્ગંધ મારે છે। આવી જાણ કરતાં તાત્કાલિક બનાવ સ્થળે જઈને જોતા કોથળામાં બહારના ભાગે ભૂત દેખાતા હોય। કંતાનમાં બાંધેલ લાશ એક માનવની જે 25 થી 30 વર્ષના ઉંમરનો હતો અને લાશ હોવાઈ ગયેલી હતી। તેથી તાત્કાલિક ત્યાંથી લાશ લઈ પીએમ રૂમમાં રખાવેલ છે અને કાર્યવાહી કરેલ છે। સિહોરના બોડકી ગામે સ્કૂટર સ્લીપ થઈ જતા મહિલા અને તેના પુત્રને ઈજા પહોંચી હતી। સિહોર તાલુકાના બોડકી ગામે રહેતા મુક્તાબેન બાબુભાઈ પ્રજાપતિ તેમના પુત્રને બેસાડી સ્કૂટર પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક કૂતરું આડું અવતરતા સ્કૂટર સ્લીપ થઈ જતા મુક્તાબેન તેમજ તેના પુત્રને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા। આ બનાવ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી હતી। પાણા ઢગલામાં જ પડ્યો। અમારા બાબુ જોન રહ્યો એમાં દેર થાય થોડો કોઈ દિવસ લઈ ગયા અમાર બેકડી બેકડીમાં જ
હનુમાનજી નજીક યુવાન પર એક શખ્સે કરેલો હુમલો. શહેરના રૂખડિયા હનુમાનજી નજીક કાકાના ભડિયા સામે ભરતભાઈ સાદુરભાઈ વેગડ નામના યુવાને સાગર જયંતિભાઈએ ઉશ્કેરાઈ જઈ ધોકા વડે હુમલો કરતા ભરતભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. રિલેટિવ્સ નથી પણ એની સાથે કોઈ છે નહીં, એક માનવતા આપણે દર્શાવવાની. ભરતભાઈ સાદુભાઈ વેગડ માથા પર કોની યારે સાગરભાઈ જયંતિભાઈ આપણે રૂપડી હનુમાન વાલગેટ ગેટ આગળ ધોકો મારી દીધો, કાંઈ ખબર ન રહી, ધોકો મારી દીધો કાંઈ નહીં. એમ તો બીજેલા હોય એનું કાંઈ પૈસા બીસા લૂંટી ગયા એવું કાંઈ નથી. શહેરના ડાયમંડ ચોક, કાળિયાબીડ અને સુભાષનગર સહિતના વિસ્તારોમાં તુલસી વિવાહ યોજાયા. દેવ દિવાળી નિમિત્તે ડાયમંડ ચોક ખાતે તુલસી વૃંદા અને ઠાકોરજીના શુભ લગ્ન યોજાયા હતા. ડાયમંડ ચોક ખાતે ગૌધુલિક સમયે સાજન માજન સાથે ઠાકોરજીની જાન આવી પહોંચી હતી. હજારો ભક્તો અને ભાવિકોની ઉપસ્થિતિમાં તુલસી વૃંદા અને ઠાકોરજીનો હસ્તમેળાપ યોજાયો હતો. ડાયમંડ ચોક ઉપરાંત કાળિયાબીડ, સંસ્કાર મંડળ, ભરતનગર, ઘોઘા રોડ, સુભાષનગર તેમજ કુંભારવાડા સહિતના વિસ્તારોમાં જુદા જુદા ગ્રુપ તેમજ મંડળો દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. મોહરમ પર્વ નિમિત્તે આવતીકાલે ઇમામ હુસેનની શહાદતની યાદમાં નીકળનારા તાજિયાના જુલુસ પૂર્વે આજે કતલની રાત નિમિત્તે આંબા ચોક સહિતના વિસ્તારોમાં તાજિયા પટમાં આવ્યા હતા.
માટે કાર્યક્રમ રાખ્યો છે તે કરબલાના 72 શહીદોની યાદમાં આ પ્રસાદીનું નિયતનું વિતરણ રાખ્યું છે. તો જે ઇમામ હુસેનના દીકરાને અને તેના અસાબોને તેઓને પાણી અને અન્નના વાસ્તે જે લોકોને દર્શાવ્યા હતા જેના નામની અમે સબીલ અને નિયાઝ આમ પબ્લિકમાં વિતરણ કરીએ છીએ. કાલે દર્શાવ્યા ગયા ઘૂંટ પાણીના વાસ્તે આજ એના નામની ઘર ઘર સબીલો થાય છે. સલામ યા હુસેન. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઘોઘા ગેટ ચોક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના હોદ્દેદારો અને કાર્યકરો ઉપરાંત રક્તદાતાઓએ બહોળી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. સમગ્ર ભારત વર્ષની અંદર અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ ઉપર ભવ્ય નિર્માણ થાય મંદિરનું અને સાથોસાથ વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપનાના 50 વર્ષની પૂર્ણ જયંતિની ઉજવણીના ભાગરૂપે આજે સમગ્ર ભારત વર્ષની અંદર તમામ જિલ્લા અને તાલુકા મથકો ઉપર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મહારક્તદાન કેમ્પોનું આયોજન કરી સમગ્ર ભારત વર્ષની અંદરથી 1 લાખ બોટલ રક્ત એકત્રિત કરી અને સમગ્ર ભારતના હિન્દુઓ અને ભગવાન શ્રી રામની જન્મભૂમિ ઉપર ભવ્ય નિર્માણ થાય એ હેતુસર આજનો કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરવામાં આવેલ છે. ભાવનગર ઘોઘારી લોહાણા મહાજન મંડળ દ્વારા જલારામ કથાની પૂર્ણાહુતિ યોજાઈ. ભાવનગર ઘોઘારી લોહાણા મહાજન મંડળ દ્વારા લોહાણા મહાજનની વાડી ખાતે જલારામ સપ્તાહની પૂર્ણાહુતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ કથાની પૂર્ણાહુતિ નિમિત્તે લોહાણા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નાખવાના કાર્યનું ખાતમુહૂર્ત યોજાયેલ. ભાવનગર શહેરમાં કૃષ્ણનગર દેરાસર પાસે અને સાઈ બાબાના મંદિર નજીક વીરભદ્રા અખાડા પાસે પેવિંગ બ્લોક નાખવાના કાર્યનું ખાતમુહૂર્ત સમારોહ વોર્ડના કોર્પોરેટર અને શહેર ભાજપના પ્રમુખ ચીમનભાઈ, શહેર મંત્રી સંજયભાઈ વેગડ, કોર્પોરેટર શિલ્પાબેન દવે સહિત ભાજપના આગેવાનો અને સ્થાનિક રહેવાસીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ. અહીંયા છે આ કોર્નર ઉપર
આજના કૃષિ યુવાના શુભ દિવસે ગીતા ચોકથી મહિલા કોલેજ સર્કલ સુધીના રસ્તા ઉપર જેને કહેવાય ફૂટપાથ અથવા તો એને રસ્તો પહોળો કરો કોઈ પણ વસ્તુને કહી શકાય એવા 40 લાખના ખર્ચે પેવિંગ બ્લોકનું કામ અત્યારે ખાતમુહૂર્તમાં આપણે કર્યું છે. અને આજના દિવસે અખાડા વીરભદ્ર અખાડો છે સાંઈ બાબાનું મંદિર, ત્યાં પણ આપણે આજના દિવસે ખાતમુહૂર્ત કરવાના છીએ અને ત્યાં આગળ 14 લાખના ખર્ચે પેવિંગ બ્લોકનું કામ થશે. અને ત્યારબાદ આપણે પ્લોટ નંબર સીધીવાડનો ખાંચો જેને કહેવાય જેની અંદર લગભગ 3 લાખના ખર્ચે પેવિંગ બ્લોક ત્યાં પણ આજે નખાવાના છે, એનું પણ ખાતમુહૂર્ત થવાનું છે. આ બધું જ ધ્યાનમાં લઈ અને ભાવનગરના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે. આજના દિવસે અનેક જગ્યા ઉપર ખાતમુહૂર્તો પણ ભાવનગરમાં થઈ રહ્યા છે અને ભાવનગરનો વિકાસ સારી રીતે થાય એના માટેના અમારા સતત પ્રયત્ન છે. મોહરમ નિમિત્તે ખોજાવાડ ખાતે ખંડકનો કાર્યક્રમ યોજાયો. ભાવનગર શહેરના ખોજાવાડ વિસ્તારમાં ખોજા જ્ઞાતિ દ્વારા રાત્રિના સમયે પરંપરાગત રીતે ખંડકનો કાર્યક્રમ યોજાયો. ખંડકના કાર્યક્રમમાં ખોજા જ્ઞાતિના અબાલ વૃદ્ધોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધેલ. છેલ્લા 1 મહિનાથી ખોજાવાડમાં મોહરમ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. રિઝવાન ખેતાણી, આંબાચોક, ખોજાવાડ, ભાવનગર. આજે અમારે 8 મોહરમ છે અને કરબલાના મહાન શહીદ હઝરત ઇમામ હુસૈન ઇસ્લામની યાદ રૂપે જે કરબલાની અંદર જે સખત ગરમીનો માહોલ હતો અને એવા માહોલની અંદર કે જે ગરમી એ હતી કે જે એક અનાજનો દાણો પણ પડ્યો હોય તો પણ એ ફૂટ થઈ જતો હતો. આજે એની યાદ રૂપે અહીં ભાવનગર ખોજા જમાત દ્વારા અહીં ખંદકનું આયોજન કરવામાં આવેલ છે. આ ખંદકની અંદર અમારા 21 દુલા પડે છે, એમાં સૌથી પહેલો દુલો 14 પગલે બહાર નીકળે છે અને આ કરબલાની યાદ રૂપે અમે આ પ્રોગ્રામ અહીં કરવામાં આવે છે. બોટાદના રાજપરા ગામે જૂની અદાવતના પગલે જૂથ અથડામણ સર્જાતા 4ને ઈજા પહોંચેલ. બોટાદના રામપરા ગામે 2 જૂથો વચ્ચે સશસ્ત્ર અથડામણ સર્જાતા 4 વ્યક્તિઓને ઈજા પહોંચેલ. જૂની અદાવતના કારણે રામપરા ગામે 2 જૂથો વચ્ચે અથડામણ સર્જાયેલ. આ અથડામણમાં 4ને ઈજા પહોંચતા સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલમાં ખસેડેલ. પરિવહનભાઈ રામપરા ગામમાં અમને લોકો જૂની અદાવતથી હેરાન બહુ કરે છે. ઘેરે આવીને માર્યો છે. 4 જણાને વગાડ્યું છે. મારા પત્નીને, મારા ભાઈને, મારા ભાઈના દીકરાને, મારા પપ્પાને ઘરમાં આવીને લોકો મારી ગયા છે. આ બનાવ 3-4 વખત બન્યા છે. પોલીસ સ્ટેશન કોઈ ધ્યાન આપતું નથી આમાં.
બરાબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદનું કીધું તા કે અમે અહીંયા આવશું. એ લોકો એમ કહે છે અમે અહીં ફરિયાદ લઈશું. એટલે મારા ભાઈને રૂમમાં લઈ જઈને એમની હાથે લખાવી એની સહી લઈને ગયા ગયા છે. તો એમાં કોઈ ધ્યાન દેતું નથી. એટલે બોટાદ પોલીસ સ્ટેશનને ખાસ વિનંતી કે આમાં ધ્યાન આપે. મારા નામ 15-17 જણા હતા અને 150-200 જણાનું ટોળું હતું ગામમાં પાછળ લોકોને માર્યા. પછી 108 બોલાવી. 108 બોલાવ્યા પછી લોકો નીકળવાના બધા આડા ઉભા રહ્યા હતા. 108 વાળાએ ફરિયાદી લખાવી છે. અડધી કલાક પછી અમને સારવાર મળી છે. માવજીભાઈ ધરમસિંહભાઈ, મનેશભાઈ, માવજીભાઈ, વિપુલભાઈ, બાબુભાઈ, હરજીભાઈ, ભીખાભાઈ, સલાભાઈ, ભીખાભાઈ, મંજીભાઈ, ભીખાભાઈ, મેહુલભાઈ, હરજીભાઈ, જિગ્નેશભાઈ, કાનજીભાઈ, મનેશભાઈ, કાનજીભાઈ, એ લવાસ જાદુભાઈ, શામજીભાઈ, ધરમસિંહભાઈ, એ બધા લોકો છતાં બીજા 8-10 જણા બીજા હતા ને 150 જણા બહાર ઉભા રહ્યા હતા. અમને ઘરમાં આવીને માર્યા છે આ લોકો. મોહરમ પર્વ નિમિત્તે શહેરમાં નીકળનારા તાજિયાના જુલુસના રૂટ ઉપર જિલ્લા પોલીસ વડાએ જાત નિરીક્ષણ કર્યું. આવતીકાલે મોહરમ પર્વ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળનારા તાજિયાના જુલુસ સંદર્ભે જિલ્લા પોલીસ વડા દ્વારા તાજિયાના જુલુસના રૂટ પરનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા દીપાકર ત્રિવેદી દ્વારા શહેરમાં નીકળનારા તાજિયાના જુલુસના રૂટ હેઠળ આવતા તમામ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તાજિયાના જુલુસ શાંતિપૂર્ણ રીતે નીકળે અને જુલુસ દરમિયાન ટ્રાફિક સહિતની મહત્વની બાબતો પર ફરજ પરના પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. अरे ये तो राउंड जे पड़े हमारा राउंड आराम से इत्मीनान से बैठ के ठंडा तब तक थोड़ा सा गर्म ही रहेगा. ठीक है, थैंक यू. ભાવનગર અને નજીકના ગામોમાં દોડતી શટલ રિક્ષાના ચાલકો દ્વારા નિયમોનો કરાઈ રહેલો ભંગ. ભાવનગર શહેરથી ચિત્રા, વડતેજ, સિહોર, ઘોઘા તેમજ બુધેલ, ભંડારિયા અને તણસા ગામ વચ્ચે ચાલતી શટલ રિક્ષાઓમાં લોકોની જિંદગીની પરવા કર્યા વિના ટ્રાફિક પોલીસની નજર સામે મુસાફરી કરતા હોવા છતાં ટ્રાફિક પોલીસ મૂક પ્રેક્ષક બની તમાશો જોતી હોય આ પ્રકારે રિક્ષામાં મુસાફરી કરતા લોકો ક્યારેક અકસ્માતે મહામૂલી જિંદગી ગુમાવી દેતા હોય છે, તો બીજી બાજુ શટલ રિક્ષાના ચાલકો પણ એક ફેરામાં વધુ રૂપિયા કમાવાની લાલમાં પોતાની રિક્ષામાં ટ્રાફિક તેમજ આરટીઓના નિયમોનો સરેઆમ ભંગ કરતા હોવા છતાં આવા રિક્ષા ચાલકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરાતી ન હોય આમ પ્રજામાં ભારે રોષ ફેલાયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લાકડકા અને વાળુકડ વચ્ચે અવાવરૂ જગ્યામાંથી કોથળામાં બાંધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો. હત્યાની આશંકા વ્યક્ત થઈ રહી છે. સિહોરના ગોડકી ગામે સ્કૂટર સ્લીપ થઈ જતા મહિલા અને તેના પુત્રને ઈજા પહોંચી હતી. રૂખડિયા હનુમાનજી નજીક યુવાન પર એક શખ્સે કરેલો હુમલો.
અને સુભાષનગર સહિતના વિસ્તારોમાં તુલસી વિવાહ યોજાયા. આંબાચોક સહિતના વિસ્તારોમાં તાજિયા પટમાં આવ્યા. તો આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.